હેલો એવરીવન. આજે આપણે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરની અંદર મિયોસિસ એટલે કે અર્ધીકરણની પ્રસ્તાવના વિશેનો અભ્યાસ સમજીશું. સૌપ્રથમ અર્ધીકરણ શું છે? તો કોઈપણ કોષના રંગસૂત્રોને અડધા બનાવવા માટે, એક્ઝામ્પલ તરીકે 2n રંગસૂત્ર એટલે કે બે જોડમાં આવેલા રંગસૂત્રો અડધા થવા એટલે કે NN ફોર્મમાં વિભાજિત થવા અને તેમાંથી આવા 4 કોષો બનવાની જે પ્રક્રિયા છે એને અર્ધીકરણ કહેવામાં આવે છે. મિયોસિસ આ અર્ધીકરણની પ્રક્રિયા શા માટે છે એનો અભ્યાસ પણ આપણે સમજીશું. અર્ધીકરણ એ જનન કોષોના નિર્માણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી કરી જેનાથી ફલન બાદ મૂળ કોષ જેટલા રંગસૂત્રો જળવાય તે માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે. તો આપણે એના વિશેનો અભ્યાસ સમજીએ. અર્ધીકરણ લિંગી પ્રજનન કરતા સજીવો, જે કંઈ સજીવો લિંગી પ્રજનન કરે છે એ સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે એટલે કે N ફોર્મના કોષોનું નિર્માણ થાય છે. જ્યારે ફલન બાદ દ્વિકીય કોષો પુનઃ સર્જાય છે એટલે કે NN વાળા જનન કોષમાં શુક્રકોષ અને અંડકોષ ભેગા મળી અને 2N વાળો કોષ નિર્માણ થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જન્યુજનન, જન્યુ એટલે કે શુક્રકોષ કે અંડકોષ, જનન એટલે કે એમને બનવાની પ્રક્રિયામાં અર્ધીકરણ થાય છે. જન્યુજનન જનન કોષોના નિર્માણની પ્રક્રિયામાં અર્ધીકરણ જોવા મળે છે. જન્યુઓ એકકીય હોય છે. અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજન બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે અને આ જે સમગ્ર પ્રક્રિયા જે છે એ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ બે અવસ્થાઓમાંથી પસાર થઈને પૂર્ણ થાય છે. આ દરમિયાન DNAનું સ્વયંજનન એ અર્ધીકરણ 1 પહેલાંની અહીંયા પણ આંતરાવસ્થા જોવા મળે છે, તેની અંદર જોવા મળે. એટલે કે આંતરાવસ્થા સમવિભાજનમાં થાય છે અને અર્ધીકરણ થતાં પહેલાં પણ આંતરાવસ્થા તો હોય જ છે. આમ આંતરાવસ્થા સમવિભાજન અને અર્ધીકરણની કોમન અવસ્થા છે એટલે કે બંને વિભાજન પહેલાં આંતરાવસ્થા ઇન્ટરફેઝ અવસ્થા અનિવાર્ય છે. S તબક્કાની અંદર આપણે સમજતા હતા કે DNA સ્વયંજનન કરતા હતા, એ બેવડાતા હતા, એ અહીંયા આગળ પણ જોવા મળે છે અને પછી જ અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. એના બાદ જ અર્ધીકરણ 1ની પ્રક્રિયા જોવા મળતી હોય છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી હોય છે. સમજાત રંગસૂત્રો એટલે કે સરખા કદમાં, જેમ કે મેટાસેન્ટ્રિક તો મેટાસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક તો ટીલોસેન્ટ્રિક, એક્રો તો એક્રો, આવા રંગસૂત્રો સમજાત, સરખા, મેટા તો મેટા, સબમેટા તો સબમેટાવાળા બે સરખા કોષો એકમેકની નજીક આવે છે અને વ્યતિકરણ અથવા તો પુનઃ સંયોજન જેના વિશેનો અભ્યાસ આપણે સમજીશું. સમગ્ર અર્ધીકરણની પ્રક્રિયાને અંતે 4 કોષોનું નિર્માણ થાય છે અને આ બાળકોષો માતૃકોષ કરતાં અડધા રંગસૂત્રો ધરાવે છે. એમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? તો તેની અંદર માતૃકોષો કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. આથી તેને અર્ધીકરણ કહે છે. આ પ્રક્રિયા જનન કોષોના નિર્માણમાં થાય છે. તો અહીં આગળ સુધી આપણે સમજૂતી મેળવી ગયા છીએ. આગળનો અભ્યાસ સમજીએ. અર્ધીકરણના પ્રકાર. અર્ધીકરણ 3 પ્રકારનું હોય છે. પહેલું અર્ધીકરણ જન્યુજ અર્ધીકરણ, ગેમેટિક મિયોસિસ. ગેમેટ એટલે કે જનન કોષોના નિર્માણમાં, જે હાલ આપણે વાત કરી ગયા, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓમાં જનન કોષોના નિર્માણની અંદર અર્ધીકરણની પ્રક્રિયા એટલે કે 2N કોષમાંથી એના અડધા રંગસૂત્રો ધરાવતી પ્રક્રિયા
અંતે એનવાળા 4 કોષો બને છે. આ પ્રક્રિયામાં જન્યુઓનું નિર્માણ થાય, એટલે કે શુક્રકોષ કે અંડકોષનું નિર્માણ થાય છે. એને જન્યુજનન કહેવામાં આવે છે. એને જન્યુજ અર્ધીકરણ કહેવામાં આવે છે. ધ્યાન આપજો, જન્યુજ એટલે ગેમેટિક મિયોસિસ. બીજો પ્રકાર છે યુગ્મનજ અર્ધીકરણ અથવા તો ઝાયગોટિક મિયોસિસ. આ પ્રકારનું અર્ધીકરણ નિમ્ન કક્ષાની, એટલે કે જે વનસ્પતિઓ પૂર્ણ વિકસિત નથી એવી નિમ્ન કક્ષાની વનસ્પતિ, એક્ઝામ્પલ તરીકે લીલની વાત કરીએ તો તેની અંદર જન્યુઓ જોડાણ થાય, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાઈ જાય અને સૌપ્રથમ જે કોષ રચાય એ ઝાયગોટ અથવા તો ફલિતાંડ હોય. ઝાયગોટ અથવા તો ફલિતાંડ હોય. આ ઝાયગોટ અથવા તો જે ફલિતાંડ રહ્યો, આ કોષ ઝાયગોટ કે ફલિતાંડ, એ કોષ હવે વિભાજન પામીને નવો છોડ નથી રચાતો, પરંતુ આનું ફરીથી અર્ધીકરણ થાય છે. અને ઝાયગોટ અહીંયા આગળ 2n હોય, એનું અર્ધીકરણ થઈ nમાંથી 4 એકકીય યુગ્મનજનું અર્ધીકરણ થવાથી જન્યુઓ બને છે. અહીંયા આગળ જન્યુઓના જોડાણથી ઝાયગોટ રચાયું હતું અને ઝાયગોટનું જે હતું એમાંથી અર્ધીકરણ થાય છે અને જન્યુઓ રચાય છે. તો એને યુગ્મન એટલે કે ઝાયગોટનું અર્ધીકરણ કહેવામાં આવે છે. યુગ્મનજ અર્ધીકરણ કહેવામાં આવે છે, જેનું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું કે નિમ્ન કક્ષાની વનસ્પતિ. નિમ્ન કક્ષાની એટલે કે જે વનસ્પતિઓ લીલ જેવી જે વનસ્પતિઓ જે છે એવી વનસ્પતિઓમાં આ પ્રક્રિયા જોવા મળતી હોય છે. ત્રીજો પ્રકાર છે બીજાણુકીય અર્ધીકરણ, સ્પોરિક મિયોસિસ. બીજાણુકીય અર્ધીકરણની અંદર આપણે વાત સમજીએ તો ત્રિઅંગી વનસ્પતિ, હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ, આ વનસ્પતિ દેહ એ વનસ્પતિ દેહનો કોષ 2n હોય છે અને તેનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણથી જે રચના થાય છે એ સ્પોર અથવા તો બીજાણુ હોય છે. જનનકોષ નથી રચાતા, પણ n સ્વરૂપના બીજાણુ 2n હોય અને n હોય. અહીં આગળ n સ્વરૂપના બીજાણુઓ નિર્માણ થાય છે. n સ્વરૂપના બીજાણુઓનું નિર્માણ થતું હોવાથી તેને બીજાણુકીય અર્ધીકરણ અથવા તો સ્પોરિક મિયોસિસ કહેવામાં આવે છે. આમ 3 ગેમેટિક મિયોસિસ, ઝાયગોટિક મિયોસિસ અને સ્પોરિક મિયોસિસ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં આ, લીલ જેવી વનસ્પતિઓમાં ઝાયગોટિક મિયોસિસ અને ત્રિઅંગી જેવી 2n વનસ્પતિ દેહ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા n સ્વરૂપના સ્પોરનું નિર્માણ થાય છે. જન્યુ નિર્માણ થતા નથી. અને સ્પોર બીજાણુ કહેવામાં આવે છે. અને બીજાણુ કેવા હોય છે? n સ્વરૂપના હોય છે. તો અહીંયા અર્ધીકરણના 3 પ્રકાર વિશેની માહિતી આપણે મેળવી. જન્યુજ અર્ધીકરણ, યુગ્મનજ અર્ધીકરણ અને બીજાણુકીય અર્ધીકરણ. વધુ વિશેષમાં આનો અભ્યાસ આપણે વનસ્પતિ વર્ગીકરણની અંદર સમજીશું. જો અહીંયા આગળ સમગ્ર મિયોસિસ પ્રક્રિયાની અંદર કઈ કઈ ઘટનાઓ બને છે એનો અભ્યાસ અહીંયા આગળ આપણે સમજી લઈએ. તો સૌ પહેલાં મિયોસિસની પ્રક્રિયા કરનારો જે કોષ છે એ કોષ કે જે માતૃકોષ અથવા તો મધર સેલ, આ માતૃકોષ અથવા તો મધર સેલ એ 2n જ હોય. હંમેશા જે કોષમાંથી જન્યુઓ અથવા તો n સ્વરૂપના બીજાણુઓ અથવાનું જે નિર્માણ થવાનું છે એ નિર્માણ કરનારો કોષ હંમેશા 2n જ હોય. n કોષનું કોઈ દિવસ અર્ધીકરણ પૂર્ણ થાય નહીં. સૌ પહેલાં મિયોસિસ અથવા તો અર્ધીકરણની પ્રક્રિયાની અંદર આપણે વાત સમજીએ તો આની અંદર પણ આંતરાઅવસ્થા અથવા તો ઇન્ટરફેઝ જોવા મળે. જો અહીંયા ઇન્ટરફેઝની અંદર G1, S અને G2 તબક્કા દરમિયાન એની અંદર રહેલું DNA
એટલે કે ડીએનએ દ્રવ્ય અથવા તો જે ડીએનએ કન્ટેન્ટ છે એ બેવડાય છે અને આપણે જાણીએ છીએ G1 S અને G2 તબક્કામાં S તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય છે. એના કારણે કોષ કેન્દ્રનું કદ અને કોષનું કદ પણ મોટું બને છે. તો આ જે પ્રક્રિયા સમજ્યા એ આંતરાવસ્થા અથવા તો ઇન્ટરફેસ કહેવામાં આવશે. ત્યારબાદ થતી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા મિયોસિસ 1 એટલે કે અર્ધીકરણ 1, મિયોસિસ 2 એટલે કે અર્ધીકરણ 2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે આંતરાવસ્થા પૂર્ણ થયા પછી જે કોષ જે છે એ કોષની અંદર મિયોસિસ 1 થાય એટલે 2n જે કોષ હતો એમાંથી n વાળા 2 કોષોનું નિર્માણ થાય છે. એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. 2n એટલે કે જોડમાં જે ડિપ્લોઇડ સ્વરૂપના કોષ હતા એ ડિપ્લોઇડમાંથી હેપ્લોઇડ એટલે કે એક n વાળા બની જાય છે. ડિપ્લોઇડ એટલે 2, હેપ્લોઇડ એટલે કે n વાળા. આમાંથી આ જુદા કોષોમાં જતો રહે છે, આ જુદા કોષોમાં, એટલે n વાળા 2 કોષોનું નિર્માણ થાય છે. ફરીથી આ કોષો નિર્માણ પામેલા જે આ કોષો છે એનું અર્ધીકરણ 2 થાય છે. 2 અર્ધીકરણ થાય. પહેલું અર્ધીકરણ, આ બીજું અર્ધીકરણ થવાથી આમાંથી 2 કોષોનું નિર્માણ થશે, આમાંથી 2 કોષોનું નિર્માણ થાય. આમાંથી કોષોનું નિર્માણ થાય છે એટલે આ મિયોસિસ 1 એ સમવિભાજન જેવું છે. એટલે કે જો અહીંયા n વાળા કોષમાંથી n વાળા 2 કોષ બન્યા, આમાંથી આ nમાંથી પણ n વાળા બીજા 2 કોષો બન્યા. આમ સમગ્ર અર્ધીકરણ પ્રક્રિયાને અંતે 4 કોષોનું નિર્માણ થાય છે. કેટલા કોષોનું નિર્માણ થાય છે? 4 કોષો નિર્માણ પામે છે. જો અહીંયા આગળ બંનેની કમ્પેરિઝન આપેલી છે, આ બાજુએ અર્ધીકરણ બતાવેલું છે ને આ બાજુ જે બતાવેલું છે એ સમવિભાજન છે. માઇટોસિસ બતાવ્યું છે, આ સમવિભાજન. સમવિભાજનમાં તો સીધું જ પહેલાં આંતરાવસ્થા અને પછી સમવિભાજનને અંતે 1 અને 2 કોષો બને છે. જ્યારે આની અંદર વાત સમજીએ તો અહીંયા આગળ આંતરાવસ્થાના પહેલા અર્ધીકરણ દરમિયાન આ 2 કોષોનું નિર્માણ થયું, પછી અર્ધીકરણ 2 થતાં આમાંથી 2 અને આમાંથી 2, આમ ટોટલ 4 કોષોનું નિર્માણ થયું. તો અહીંયા આગળ અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 અને એના પહેલાં ડીએનએ રેપ્લિકેશન એટલે આંતરાવસ્થા. આ પ્રક્રિયા મિયોસિસમાં થાય અને માઇટોસિસની અંદર સીધા 2 જ કોષો, મૂળ કોષ જેટલા જ રંગસૂત્રોવાળા રચાય છે. તો આ બંનેનો તફાવત સમજી ગયા. જો અહીંયા આગળ જનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એના માટે સ્પર્મેટોજીનેસિસ એટલે કે શુક્રકોષ જનનની પ્રક્રિયાને આપણે બેઝિક માહિતી મેળવીએ તો એનું નિર્માણ કરનારો માતૃકોષ જે છે એ 2n હોય. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એનો માતૃકોષ જે છે એ 2n છે અને રંગસૂત્રોની સંખ્યા 46 બતાવેલી છે. એટલે કે ડિપ્લોઇડ સ્વરૂપનો છે, એટલે 2n સ્વરૂપમાં, એટલે રંગસૂત્ર જોડમાં જોઈએ તો 23 જોડ ધરાવે છે. અને આવી માનવની અંદર શુક્રકોષનું નિર્માણ હ્યુમન સેક્સ સેલ એટલે કે માનવનો નરની અંદર જોવા મળતો સેક્સ સેલ એટલે કે સ્પર્મનું નિર્માણ અહીંયા આગળ સમજીશું. સૌ પહેલાં તેની અર્ધીકરણ થશે 1, એના અંતે n ફોર્મના 2 કોષો મળે, આ 1 અને આ 2, એટલે રંગસૂત્રોની સંખ્યા 46ની જગ્યાએ 23 થઈ ગયા. હવે થશે અર્ધીકરણ 2, એમાં આનું અર્ધીકરણ થશે એટલે 2 મળશે, આ કોષનું અર્ધીકરણ થશે અર્ધીકરણ 2 એટલે 2 મળશે. આ કયું અર્ધીકરણ થયું? અર્ધીકરણ 2. આ અર્ધીકરણ 1 હતું. અર્ધીકરણ 2ના અંતે 23 રંગસૂત્રો ધરાવતા 4 શુક્રકોષ રચાય છે. જો આ રહે શુક્રકોષ જે બતાવ્યા છે સ્પર્મ, આવા 4 રચાય છે. આવા 4 રચાય છે અને હેપ્લોઇડ એટલે કે n સ્વરૂપના હોય છે.
હેપ્લોઇડ હોય છે. તો અહીંયા આગળ સુધી સ્પર્મેટોજિનેસિસનો અભ્યાસ સમજાઈ ગયો. જો અહીંયા આગળ એની એ માહિતી આપેલી છે, માનવની અંદર માતૃકોષ જે હતો એ 46 રંગસૂત્રો ધરાવતો હતો. આ અર્ધીકરણ એકની પ્રક્રિયા થઈ એટલે 23 રંગસૂત્રવાળા 2 મળી ગયા. હવે એનું અર્ધીકરણ 2 થશે. અર્ધીકરણ 2 મિયોસિસ 2. એના અંતે 4 કોષો મળશે 23 રંગસૂત્રવાળા. આમ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતનો માતૃકોષ જે હતો એ ડિપ્લોઇડ 2n સ્વરૂપ. ડિપ્લોઇડ એટલે કે જોડ ધરાવતો 2n પેરેન્ટલ સેલ છે અથવા તો માતૃકોષ છે. અહીંયા આગળ મિયોસિસ 1ની પ્રક્રિયા થઈ એના કારણે 23 રચાયા જે 2 હેપ્લોઇડ સેલનું નિર્માણ થયું. ત્યાર પછી આ પ્રક્રિયા થશે મિયોસિસ 2, એના કારણે 4 હેપ્લોઇડ n ફોર્મના સેલનું નિર્માણ થાય છે. હવે જો આખી આ પ્રક્રિયા સંક્ષિપ્તમાં સમજાવી દઈએ. સૌ પહેલાં ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા આગળ ઇન્ટરફેસ એટલે કે અહીંયા આગળ આંતરાવસ્થા જોવા મળી. ત્યાર પછી આ અર્ધીકરણ 1 થઈ ગયું. અર્ધીકરણ 1 થવાને કારણે 2 કોષો રચાઈ ગયા. આ બંને કોષોનું અર્ધીકરણ 2 થશે એટલે આમાંથી 2 રચાયા 1 અને 2. આમાંથી અર્ધીકરણ થશે એટલે આમાંથી 2 રચાયા આ 1 અને 2. તો આમ ટોટલ થઈ ગયા 4 હેપ્લોઇડ સેલ જે મિયોસિસ 2ના અંતે પ્રાપ્ય થયા. 4 હેપ્લોઇડ સેલ એટલે કે પિતૃ કરતાં રંગસૂત્રોની સંખ્યા કેવી હશે? અડધી. આમાં 46 હતા તો આ 4 રચાયેલા કોષોમાં 23 રંગસૂત્રો હશે. ઓકે, તો અહીંયા સુધી આપણે અર્ધીકરણની બેઝિક માહિતી